જો તમે પણ ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારીમાં દિવસ-રાત એક કરી રહ્યા છો તો આ એક ભૂલ કરવાનું આજે જ બંધ કરી દો, નહીતર તમારું મેરિટ ક્યારેય નહીં બને. તમે કદાચ દિવસના 8-10 કલાક ચોપડીઓ વાંચતા હશો અને છતાં પણ તમને અંદરથી ડર લાગતો હશે કે મને પરીક્ષા વખતે આ બધું યાદ રહેશે કે કેમ. આ ડરનું એક જ કારણ છે અને તે છે ખોટી દિશામાં કરવામાં આવતી મહેનત. તમને ખબર જ હશે કે આ પરીક્ષામાં 80 માર્ક્સનું સીધું વેટેજ માત્ર ને માત્ર વિષય વસ્તુ એટલે કે તમારા કન્ટેન્ટનું હોય છે. આ 80 માર્ક્સ તમારા સિલેક્શનનો દરવાજો ખોલી શકે છે અથવા તો તમને લિસ્ટમાંથી કાયમ માટે બહાર ફેંકી શકે છે. પરીક્ષા માટે હવે બહુ જોશો અને ગણતરીનો સમય બાકી છે. આવા સમયે જો તમે આખી ચોપડીઓ ગૂંથવા બેસશો તો સમય પૂરો થઈ જશે પણ તમારો સિલેબસ પૂરો નહીં થાય. એટલે આજે હું તમને એવી 4 જબરદસ્ત અને પ્રેક્ટિકલ ટિપ્સ આપવા જઈ રહ્યો છું જે તમારા વિષય વસ્તુની તૈયારીને એટલી પાક્કી કરી દેશે કે પરીક્ષામાં પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય, જવાબ તમને આવડતો જ હશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલા મોટા સિલેબસને આટલા ઓછા સમયમાં કવર કેવી રીતે કરવો. મોટાભાગના વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠીને ચોપડીઓ ખોલીને બેસી જાય છે, એક જ લાઈનને 10 વાર વાંચે છે, પછી બપોરે જમ્યા પછી પાછી એ જ ચોપડી અને એ જ કંટાળો. મગજ પણ થાકી જાય છે અને અંદરથી અવાર આવે છે કે આ બધું યાદ કેવી રીતે રહેશે. આ એક બહુ જ સામાન્ય સમસ્યા છે અને જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચિંતા કરવાનું છોડી દો, કારણ કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. ટીપ 1, જો પુસ્તકો વાંચીને કંટાળો આવે તો આ કરો. આપણને બધાને ખબર છે કે સતત ચોપડીઓ વાંચ્યા કરવી ક્યારેક એટલી કંટાળાજનક બની જાય છે કે આપણને ઊંઘ આવવા લાગે છે. તમે જરા વિચારો, જ્યારે આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ છીએ ત્યારે પોપકોર્ન ખાતા ખાતા પણ આપણને સ્ક્રીન પર ચાલતો એક સીન યાદ રહી જાય છે. 3 કલાક પછી બહાર આવીએ ત્યારે આખી વાર્તા મગજમાં છપાઈ ગઈ હોય છે. આવું કેમ થાય છે? કારણ કે ત્યાં પિક્ચર છે, રંગો છે, અવાજ છે અને ઇમોશન છે. આપણું મગજ એ જ રીતે ડિઝાઇન થયેલું છે. કાળા અક્ષરોની સરખામણીમાં આપણું મગજ વિઝ્યુઅલ માહિતીને હજારો ગણી વધુ ઝડપથી સમજે છે. જ્યારે તમે માત્ર કાળા અક્ષરો વાંચો છો ત્યારે મગજને એ સમજવા માટે બહુ મહેનત કરવી પડે છે, પણ જ્યારે તમે કોઈ વસ્તુને ચિત્રો સાથે જુઓ છો ત્યારે મગજ એને સીધું સેવ કરી લે છે. તો હવે કરવાનું શું છે? જ્યારે પણ તમને ચોપડી વાંચીને કંટાળો આવે ત્યારે તરત જ ચોપડી બંધ કરી દો. હા, બિલકુલ બંધ કરી દો અને તમારા મોબાઈલનો સાચો ઉપયોગ કરો. તમે જે પણ ધોરણનું કે જે પણ વિષયનું ચેપ્ટર તૈયાર કરવા માંગતા હો તેને YouTube પર સર્ચ કરો. દાખલા તરીકે તમારે ધોરણ 10 વિજ્ઞાનનું 5મું ચેપ્ટર ભણવું છે તો સીધું YouTube પર જઈને લખો. તમને ત્યાં શાળાના વિદ્યાર્થીઓ માટે બનાવેલા એનિમેટેડ કે એકદમ સરસ સમજૂતીવાળા ઘણા બધા વિડીયો મળી જશે. તમારે માત્ર એ વિડીયો જોવાનો છે અને સાંભળવાનો છે. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી જોયેલું અને સાંભળેલું તમારા મગજમાં એટલી ઝડપથી છપાઈ જશે કે તમને પોતાને આશ્ચર્ય થશે. તમારો કંટાળો પણ દૂર થઈ જશે, તમને ભણવાની મજા પણ આવશે અને જોતા જોતામાં તમારો આખો ટોપિક કવર પણ થઈ જશે. ટીપ 2, જાતે જ શિક્ષક બની જાઓ. આ મારી સૌથી ફેવરેટ અને સૌથી પાવરફુલ ટીપ છે. તમે જ્યારે વિચારો કે તમે આ પરીક્ષા શેના માટે આપી રહ્યા છો? ભવિષ્યમાં એક બેસ્ટ શિક્ષક બનવા માટે, સાચું ને? તો પછી તમારી તૈયારી પણ એક વિદ્યાર્થી જેવી નહીં પણ એક શિક્ષક જેવી જ હોવી જોઈએ. જ્યારે આપણે માત્ર વાંચીએ છીએ ત્યારે આપણું મગજ માત્ર માહિતી અંદર લઈ રહ્યું હોય છે, પણ જ્યારે આપણે કોઈને કંઈક સમજાવીએ છીએ ત્યારે મગજ પૂરેપૂરું એક્ટિવ થઈ જાય છે. આનો ફાયદો કેવી રીતે ઉઠાવવો? કોઈ પણ નવો ટોપિક તમે ચોપડીમાંથી વાંચો કે પછી YouTube પર વિડીયો જોઈને સમજો, એ પછી ચોપડી બંધ કરી દો. હા, બિલકુલ બંધ કરી દો અને હવે ઊભા થાઓ. એક ખાલી રૂમમાં જાઓ. કલ્પના કરો કે તમારી સામે વિદ્યાર્થીઓનો આખો ક્લાસ બેઠો છે અને બધા તમારી સામે જોઈ રહ્યા છે. હવે તમારે એ ટોપિકે કાલ્પનિક વિદ્યાર્થીઓને ભણાવવાનો છે. ખાલી રૂમમાં ઊભા રહીને મોટેથી બોલવાનું શરૂ કરો. દાખલા તરીકે તમે વિજ્ઞાનનો એક ટોપિક વાંચો, પ્રકાશ સંશ્લેષણ. હવે રૂમમાં ઊભા રહીને કહો, ચાલો બાળકો, આજે આપણે સમજીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. આ રીતે હાથના ઇશારાઓ કરો, બોર્ડ પર લખતા હો એવી એક્ટિંગ કરો અને આખો ટોપિક મોટેથી સમજાવવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે આ રીતે બીજાને ભણાવવાની કોશિશ કરશો ત્યારે તમને તરત જ ખબર પડી જશે કે તમે ક્યાં અટકો છો. તમે જોશો કે અડધે પહોંચીને તમે ભૂલી જશો કે સૂર્યપ્રકાશ સિવાય બીજી કઈ વસ્તુની જરૂર હતી. બસ આ જ તમારી ભૂલ પકડાઈ ગઈ. જે વસ્તુ તમને વાંચતી વખતે એમ લાગતી હતી કે મને આવડી ગયું, એ જ વસ્તુ બોલવા જતાં તમે ભૂલી ગયા. અહીંયા જ તમારે પાછું પુસ્તક ખોલવાનું છે, એ પોઈન્ટ જોવાનો છે અને પાછું ભણાવવાનું ચાલુ કરવાનું છે. જ્યારે તમે કોઈ બીજાને ભણાવવા માટે તૈયારી કરો છો ત્યારે તમારું મગજ એ વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજે છે. આ રીતે કરેલી તૈયારી તમે પરીક્ષા તો શું, જિંદગીભર નહીં ભૂલો. ટીપ 3, પેપર સેટર બનો, એટલે કે જાતે પ્રશ્નો કાઢો. એકવાર તમે શિક્ષક બનીને કોઈ ચેપ્ટર ભણાવી દીધું, હવે સમય છે પેપર સેટર બનવાનો. પેપર સેટર એટલે એ વ્યક્તિ જે તમારું પરીક્ષાનું પેપર કાઢે છે. જ્યારે તમે પરીક્ષા ખંડમાં બેઠા હો અને તમારી સામે પેપર આવે ત્યારે અમુક પ્રશ્નો જોઈને એમ થાય કે આ પ્રશ્ન ચોપડીના કયા ખૂણામાંથી પૂછ્યો છે. આવું કેમ થાય છે? કારણ કે પેપર કાઢવાવાળાનો હેતુ તમને સીધે પાસ કરવાનો નથી હોતો, પણ તમારી કસોટી કરવાનો અને તમને કન્ફ્યુઝ કરવાનો હોય છે. જો તમારે આ કન્ફ્યુઝનથી બચવું હોય તો તમારે જાતે જ પેપર સેટર બનવું પડશે. તમે જે પણ પાઠ વાંચ્યો છે તેમાંથી જાતે જ પ્રશ્નો કાઢવાનું શરૂ કરો. એક નોટબુક લો અને એવો ટાર્ગેટ રાખો કે એક ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 50 પ્રશ્નોની મારે એક ટેસ્ટ બનાવી છે. ઉદાહરણ તરીકે તમે ઇતિહાસમાં વાંચ્યું કે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. એક સામાન્ય વિદ્યાર્થી આટલું વાંચીને આગળ વધી જશે, પણ જો તમે પેપર સેટર હશો તો તમે વિચાર
વિચારશો કે હું આમાંથી કેવો પ્રશ્ન બનાવું કે વિદ્યાર્થી અટવાઈ જાય. તમે ઓપ્શન બનાવશો: A 1914, B 1915, C 1916 અને D 1917. જ્યારે તમે જાતે સવાલો બનાવશો ત્યારે તમારો જોવાનો દૃષ્ટિકોણ આખો બદલાઈ જશે. તમે ચોપડીના એક પેરેગ્રાફ, એક લાઈન અને ખૂણામાંથી એવી માહિતી શોધશો જે સામાન્ય રીતે વાંચતી વખતે તમારી નજર બહાર જતી રહેતી હોય. આ માઇન્ડસેટ તમને પરીક્ષામાં એવો કોન્ફિડન્સ આપશે જે તમને બીજા હજારો વિદ્યાર્થીઓ કરતા આગળ કાઢી જશે. પણ મિત્રો, આ જાતે પ્રશ્નો કાઢવાની વાત પરથી મારે તમને એક બહુ જ અગત્યની માહિતી આપવી છે. મેં તમને કહ્યું કે દરેક પ્રકરણમાંથી 50 પ્રશ્નો કાઢો, પણ મને ખબર છે કે જ્યારે પરીક્ષા માથા પર હોય અને સિલેબસ મોટો હોય ત્યારે દરેક ચેપ્ટર વાંચીને તેમાંથી જાતે 50 પ્રશ્નો લખવા બેસવું એ બહુ મુશ્કેલ છે. એમાં તમારો બહુ બધો સમય જતો રહેશે. 30 ચેપ્ટર હોય તો 1500 પ્રશ્નો જાતે લખવામાં અઠવાડિયાઓ નીકળી જાય. જો તમારી પાસે જાતે પ્રશ્નો કાઢવાનો સમય ન હોય તો બિલકુલ ચિંતા ન કરતા. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક લિંક આપેલી છે. તમે જે પણ વિષય કે વિષયવસ્તુની તૈયારી કરતા હોવ તેનું બેસ્ટ મટીરિયલ તમને નીચે આપેલી એ લિંક પરથી મળી જશે. આ કોઈ સામાન્ય મટીરિયલ નથી. આ મટીરિયલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પ્રકરણ વાઇઝ એટલે કે દરેક પ્રકરણ પ્રમાણે તમને 50 જેટલા MCQ મળશે. અને આ પ્રશ્નો એમ જ હવામાંથી નથી કાઢેલા. પાઠ્યપુસ્તકના દરેક પેરેગ્રાફ અને લાઇન ટુ લાઇન ઝીણવટથી વાંચીને એક પેપર સેટરના મગજથી આ પ્રશ્નો ખાસ તમારી તૈયારી માટે તૈયાર કરવામાં આવ્યા છે. એટલે કે આ 50 MCQની તૈયારી તમે દરેક ચેપ્ટરમાંથી કરી લેશો તો એ પ્રકરણમાંથી તમારો એક પણ માર્ક નહીં કપાય. પ્રશ્નોનો કોઈ ખૂણો એવો નહીં બચ્યો હોય જે આમાં કવર ન થયો હોય. તો વિડીયો પૂરો થાય એટલે તરત જ નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો અને લિંક પર ક્લિક કરી તમારું મટીરિયલ મેળવી લો, જેથી તમારો સમય અને મહેનત બંને બચી જાય. ટીપ 4: જૂના બોર્ડ પેપર્સનું એનાલિસિસ. હવે આવે છે ચોથી અને છેલ્લી ટીપ જે તમારી તૈયારીને ફાઇનલ ટચ આપશે. પાછલા વર્ષોના પેપર સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે, પણ અહીંયા હું માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના જૂના પેપર્સની વાત નથી કરી રહ્યો. તમે જે શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા જઈ રહ્યા છો, એટલે કે ખાસ કરીને ધોરણ 10 અને 12ના જે બોર્ડના ક્વેશ્ચન પેપર્સ હોય છે તેને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરો અને જાતે સોલ્વ કરો. જેમ ક્રિકેટમાં બોલર બેટ્સમેનની નબળાઈ શોધવા માટે તેના જૂના વિડીયો જુએ છે, બસ એવી જ રીતે તમારે બોર્ડની પેટર્ન પકડવાની છે. આ પેપર્સ જોવાથી તમને ખ્યાલ આવશે કે પ્રશ્નો પૂછવાની પેટર્ન ખરેખર કેવી હોય છે. બોર્ડ કયા પાઠમાંથી વધારે ખાલી જગ્યા પૂછે છે, ક્યાંથી જોડકા પૂછે છે, વિજ્ઞાનમાં કેવા પ્રકારના દાખલા કે સમીકરણો પૂછાય છે, કે ઇતિહાસમાં સાલવારી અને રાજાઓના નામો કેવી રીતે પૂછાય છે. આ કોઈ સામાન્ય વાંચન નથી, આને એનાલિસિસ કહેવાય. જ્યારે તમે 3-4 વર્ષના બોર્ડના પેપર્સનું આ રીતે પોસ્ટમોર્ટમ કરશો ત્યારે તમારા મગજમાં એક આખો નકશો તૈયાર થઈ જશે કે કયા ચેપ્ટરને કેટલું મહત્વ આપવું અને કયા ચેપ્ટરમાંથી કેટલું વાંચવું. આ એનાલિસિસ તમને પરીક્ષામાં અચૂક મોટો ફાયદો કરાવશે અને તમારો સમય બચાવશે. તો મિત્રો, આ હતી વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટ તૈયાર કરવાની 4 બેસ્ટ ટિપ્સ અને તમારું કામ આસાન કરવા માટે પેલા મટીરિયલની માહિતી. હું તમને ફરીથી યાદ અપાવી દઉં કે પરીક્ષા એકદમ નજીક છે, એટલે તમારી સૌથી પહેલી પ્રાથમિકતા આ 80 માર્કના કન્ટેન્ટને જ આપજો. આ 80 માર્ક એવા છે જે તમારા હાથમાં છે, જેની ચોપડીઓ નક્કી છે અને જેનો સિલેબસ ફિક્સ છે. એકવાર તમે આ કન્ટેન્ટ પર તમારી પકડ જમાવી લો ત્યારબાદ જ રીઝનિંગ, સામાન્ય જ્ઞાન અને મૂળભૂત ફરજો જેવા બીજા ટોપિક્સ કવર કરજો. કારણ કે જીકેનો કોઈ અંત નથી, પણ પાઠ્યપુસ્તકની એક લિમિટ છે જેને તમે પૂરી કરી શકો છો. આખી પ્રક્રિયાને શોર્ટમાં ફરી જોઈ લઈએ. પહેલું, કંટાળો આવે તો ચોપડીઓ બાજુ પર મૂકીને YouTube પર વિડીયોઝ જુઓ. બીજું, ખાલી રૂમમાં કાલ્પનિક વિદ્યાર્થીઓને ભણાવો અને જાતે જ શિક્ષક બની જાઓ. ત્રીજું, પેપર સેટરના મગજથી વિચારો અને પ્રશ્નો કાઢો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તૈયાર મટીરિયલ લઈ લો. અને ચોથું, ધોરણ 10 અને 12ના જૂના બોર્ડ પેપર્સનું એનાલિસિસ કરો. આ સ્ટ્રેટેજી પસંદ આવી હોય તો સ્ક્રીન પર દેખાતા નવા વિડીયો પર અત્યારે જ ક્લિક કરો અને તમારી પરીક્ષાની તૈયારીને એક નવા લેવલ પર લઈ જાઓ.